હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં રાઉલ્ટના નિયમના આધારિત દાખલાઓ વિશે વાત કરીશું. આપણે લાસ્ટ લેક્ચરમાં રાઉલ્ટના નિયમ વિશે ભણી ગયા. રાઉલ્ટના નિયમના આધારે આપણે પ્રવાહી દ્રાવણમાં જ્યારે એક ઘન દ્રાવ્ય અથવા પ્રવાહી દ્રાવ્ય મિક્સ કરેલું હોય તે વખતે એનામાં ઉત્પન્ન થતું બાષ્પ દબાણ અને તેના મોલ અંશ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. આ જે સંબંધ આપણને મળ્યો એ સંબંધમાં તમને સમીકરણ જે મળ્યું હતું એ આ પ્રકારનું સમીકરણ મળ્યું. જે સમીકરણ ઉપરથી આપણે એવી માહિતી મેળવી હતી, આ પી ટોટલ છે. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X2, જેમાં જે કુલ બાષ્પ દબાણ જે છે કોઈ ફક્ત એક જ ઘટકના મોલ અંશના ઉપર આધાર રાખે છે. આ જે સમીકરણ હતું એનામાં આપણે પહેલા વાત કરીએ એ પ્રમાણે કે આનામાં તમે x1 ના આધારે પણ કિંમત મૂકી શકો છો. આ એનું અથવા સમીકરણ કહી શકાય છે, જેનામાં તમારી પાસે કિંમત જે આવશે એ x1 મોલ આધારિત આવશે, મોલ અંશના આધારે. એટલે આમ બંને ઘટકમાંથી કોઈ પણ એક ઘટકના આધારિત તમે સમીકરણ લઈ શકો છો. મેન પ્રિફર તમારે કરવાનો આ ઉપરવાળું સમીકરણ. આની અંદર જ્યારે દાખલા કરવામાં આવ્યા તો આની પર્ટિક્યુલર તમને બે સમીકરણો આનામાં ધ્યાન હોવા જોઈએ. એક સમીકરણ હતું જેનામાં સાદું સિમ્પલ કે કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણની જ્યારે વાત કરો છો તો એ બાષ્પ દબાણ છે એ એક શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અને એના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે તમને ફાઇનલ સમીકરણ મોલ અંશના સમપ્રમાણના આધારે જ મળે, જેમાં ચલેની સાઇન દૂર કરતા તમને શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ મળે છે. એનામાં જ બીજું તમારી પાસે સમીકરણ આવ્યું હતું એ હતું કે કોઈ પણ ઘટકની બાષ્પ કલામાં રહેલા મોલ અંશનું સૂત્ર. બાષ્પ કલામાં મોલ અંશ એટલે પર્ટિક્યુલર તમને એનામાં સમીકરણ આપી દીધું કે જો મારે P1 વિશે લખવું હોય તો P1 ઇઝ ઇક્વલ ટુ Y1 ઇન્ટુ P ટોટલ. અહીંયા Y જે છે એને તમે કહી શકો છો કે પર્ટિક્યુલર બાષ્પ કલામાં રહેલા ઘટકના મોલ અંશ છે. આ બાષ્પ કલામાં રહેલા ઘટકના મોલ અંશ એટલે શું થશે? જ્યારે દ્રાવણ બની ગયું, એનું બાષ્પીભવન થયું, એનામાંથી જે બાષ્પ બની એ બાષ્પમાં પર્ટિક્યુલર ઘટક જેનું બાષ્પીભવન થયું છે એ ઘટકોનું પ્રમાણ કેટલું છે એ તમને અહીંયા Y1 અથવા તો Y2 ના આધારે મળી શકે. જેમ દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશ x1 અથવા તો x2 તરીકે દર્શાવ્યા, એવી રીતે બાષ્પ કલામાં રહેલા ઘટકના મોલ અંશ y1 અથવા તો y2 તરીકે દર્શાવ્યા. આ ત્રણ સૂત્રોના આધારે આપણે આજે ઉદાહરણ જોઈશું. સ્વાધ્યાયના દાખલા દેખી લઈએ અને કોયડો દેખી લઈએ, લખાણ સંબંધી દાખલા દેખી લઈએ. એટલે આ પર્ટિક્યુલર આ સૂત્ર આધારિત દાખલાઓ થઈ જાય. તો સૌથી પહેલા શરૂઆત કરીએ એ છે કોયડા નંબર 2.5. કોઈ પણ દાખલો જ્યારે આપ્યો હોય એને એઝ અ થિયરી તરીકે પણ કન્સિડર કરવું, કારણ કે એનામાંથી એક MCQ તરીકેના સવાલ પણ હોઈ શકે છે. આ દાખલામાં તમને જે વસ્તુઓ આપી દીધી છે એની વાત કરીએ તો તમને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ અનુક્રમે આપ્યા છે. ક્લોરોફોર્મનું જો હું સૂત્ર લખું તો એને કહેવાય CHCl3 અને એનું બાષ્પ દબાણ કન્સિડર કરો છો એટલે આપણે એને P કન્સિડર કરીએ અને એ પણ શુદ્ધ ઘટકનું છે એટલે P0CHCl3. એની વેલ્યુ તમને કેટલી આપી દીધી છે? 200 મિલીમીટર મર્ક્યુરી. આ એક બાષ્પ દબાણનો એકમ છે જેનામાં મર્ક્યુરીનો યુઝ કરીને 1 મિલીમીટર એકમમાં આનું બાષ્પ દબાણ તમે માપી શકો છો. એવી રીતે ડાયક્લોરોમિથેન CH2Cl2 એના માટેનું શુદ્ધ તમને જે બાષ્પ દબાણ આપી દીધું એ કેટલું આપ્યું છે? 415 mmHg. આ ઉપરાંત તમને બે એની અંદર પોઈન્ટ શોધવા કીધા છે, એટલે કે એક સબ પોઈન્ટ જે છે એમાં પહેલું આપ્યું છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3. પહેલા પોઈન્ટ માટે તમને CHCl3 નું વજન આપી દીધું છે. કેટલું આપ્યું છે? 25.5 ગ્રામ. એ ઉપરાંત
CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેનનું પણ વજન આપી દીધું છે અને એ તમને આપ્યું છે 40 ગ્રામ. તમને સવાલ પૂછ્યો છે કે આ બંનેના મિશ્રણથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. મતલબ છે કે આનામાં તમારે પર્ટિક્યુલર સૌથી પહેલા બાષ્પ દબાણ માટેનું આપણને સૂત્ર યાદ આવી જવું જોઈએ, જેનામાં આપણે મોલ અંશની જરૂર પડે છે. શુદ્ધ દ્રાવકોની જરૂર આપણને, શુદ્ધ દ્રાવકોના બાષ્પ દબાણ આપણને મળી ગયા, પણ મારે મોલ અંશ ગણીએ તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા મોલ અંશ ગણીશું. મોલ અંશ ગણવા માટે તમારી પાસે CHCl3 અને CHCl2 નો અણુભાર હોવો જોઈએ. તો પહેલા CHCl3 નો અણુભાર ગણીએ તો કાર્બનના 12 પ્લસ હાઇડ્રોજનનો 1 અને 3 ક્લોરીનના આવી જશે 35.5. જ્યારે તમે આ કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરશો તો તમને એના મોલ મળી જશે. એ છે 119.5 ગ્રામ પ્રતિ મોલ. એવી જ રીતે CH2Cl2 નો પણ તમારે શું ગણવો પડે? અણુભાર ગણવો પડે. સેમ વસ્તુ, એક કાર્બન છે, 2 હાઇડ્રોજન છે અને 2 ક્લોરીન છે. જ્યારે આનો આન્સર તમે મેળવશો તો એ આન્સરમાં તમને મળી જશે જવાબ, એ છે 85 ગ્રામ પ્રતિ મોલ. આમ આપણને બંનેનો અણુભાર મળી ગયો, વજન તમને આપી દીધા છે. તો તમે આના આધારે CHCl3 અને CHCl2 ના મોલ ગણી શકો છો. શું થઈ જાય સૂત્ર? વજનના છેદમાં અણુભાર. કિંમત મૂકી દઈએ. તો એ કિંમત જ્યારે મૂકીશું તો વજન આપણને મળી ગયો છે, ક્લોરોફોર્મનો આપી દીધો છે 25.5, અણુભાર આપણે શોધ્યું 19.5. તો આપણને આન્સર શું મળી જશે એની અંદર? એ આન્સર મળશે જ્યારે આનું તમે કેલ્ક્યુલેશન મેળવશો તો જવાબ તમને મળી જશે, એ છે 0.31118. સોરી, આનો આન્સર તમારી પાસે આવી જશે 0.213 મોલ. એના જ જેવું CH2Cl2 ના મોલ, સેમ વજનના છેદમાં અણુભાર. વજન અહીંયા આપી દીધું છે 40, અણુભાર આપણે શોધીને લાયા 85. જવાબ આવી જશે 0.47 મોલ. હવે મોલ અંશ માટે આપણને એ ખબર છે કે મોલ અંશ માટે બંનેના મોલનો સરવાળો કરવો પડે અને આપણને શું મળી જાય? કુલ મોલ. તો CH3 ના મોલ પ્લસ CH2Cl2 ના મોલ 213 પ્લસ 0.47. જવાબ થઈ જશે એનો 0.683. કુલ મોલ મળી ગયા. તો હવે તમે બંનેના મોલ અંશ કન્સિડર કરી શકો છો. તો એ CH3 ના મોલ અંશ બરાબર CH3 ના મોલ છેદમાં કુલ મોલ. CH3 ના મોલ હમણાં જ આપણે શોધ્યા 0.213, કુલ મોલ છે 0.683. જવાબ થઈ જશે 0.3118. આવી જ રીતે જ્યારે તમે CHCl2 ના ગણી લેશો તો CHCl2 ના તમને મોલ અંશ કેટલા મળી જશે? કિંમત આવી રીતે જ મૂકવાની. હું ડાયરેક્ટ જવાબ લખું છું અહીંયા. CH2Cl2 ના મોલ એટલે 0.47 ભાગ્યા 0.683. તો તમને જવાબ મળશે 0.688. આમ અહીંયા આપણે બંનેના મોલ અંશ મળી ગયા. સવાલમાં તમને પૂછ્યું છે કે આ બંનેના દ્વારા બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે. તો બાષ્પ દબાણ ગણવા માટે તમારે આ મોલ અંશનો ઉપયોગ કરી અને બાષ્પ દબાણના સૂત્રમાં કિંમત મૂકવાની.
હવે આની અંદર તમારી પાસે બે રીત છે, હું બંને રીત તમને બતાવી દઉં, તમને એનામાંથી જે યોગ્ય લાગે એ તમે કરી શકો છો. પહેલી રીત એવી છે આનાથી આગળના સ્ટેપ માટે. એ રીતમાં તમારી પાસે સમીકરણ છે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X2. અહીંયા X2 જે છે એ આપણે કોને કન્સિડર કરીશું? એ છે તમારું CH2Cl2, એટલે આ ઘટક 2 અને આ ઘટક 1. તો ઘટક 2 ના મોલ અંશનો તમારે અહીંયા યુઝ કરવાનો. કિંમત મૂકીએ તો P10, P1 એટલે આ તમારું થઈ ગયું CHCl3 200 415 માઇનસ 200. X2 એટલે શાના મોલ ગણીશું? CH2Cl2 ના, જેના મોલ હતા 0.688. સાદું રૂપ આપીએ તો 200 પ્લસ જવાબ આવી જશે 147.92, તો જવાબ થઈ ગયો 347.92 mmHg. આ તમને મળી ગયું કુલ બાષ્પ દબાણ. જ્યારે આ બંને ઘટકોને મિક્સ કરીને એનું દ્રાવણ બને છે ત્યારે એનામાંથી તમે આ રીતે એને જવાબ મેળવી શકો છો. બીજી રીત છે, તમારી પાસે X1 ની કિંમત મળી 0.3118, X2 ની કિંમત મળી 0.688, P10 ની કિંમત છે તમારી પાસે, P20 ની કિંમત છે, તો તમે P1 ની કિંમત શોધી શકો છો P10 ઇન્ટુ X1, એટલે 200 ગુણ્યા 0.3318, તો જવાબ શું થઈ જશે તમારી પાસે 62.36. એવી રીતે P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ X2, એનામાં થઈ જશે તમારી પાસે 415 ગુણ્યા 0.688, તો એનો જવાબ થઈ જશે 285.52. આ બંને જે છે એ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ ઇન્ડિવિજ્યુઅલ મળ્યા. હવે જ્યારે તમારે P ટોટલ શોધવું હોય તો આપણે શું કરીશું? આ બંનેનો સરવાળો P1 પ્લસ P2, તો 62.36 ગુણ્યા 285.52, જવાબ તમારો થઈ જશે 347.88. આ બંને જવાબમાં તમને એમ થશે કે અહીંયા 92 છે, અહીંયા 88 છે, પણ અહીંયા જોઈ શકાય છે કે આને જો હું એપ્રોક્સિમેટલી લખું તો એ 347.9 ગણાય, અને આને જો હું એપ્રોક્સિમેટલી લખીશ તો એ પણ 347.9 જ લખાશે, કારણ કે 88 છે એટલા માટે. આમ આ બંને રીતથી તમે P ટોટલ શોધી શકો છો. આ રીતથી ફાયદો એવું છે કે આના પછી તમને બીજા સવાલમાં પૂછ્યું છે કે બાષ્પ કલામાં રહેલ ઘટકના મોલાંશ કેટલા? તો અહીંયા તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ P1 અને P2 ની કિંમત મળી ગઈ છે, તો તમારે ડાયરેક્ટ Y1 અને Y2 ની કિંમત શોધી શકાય. આનામાં આ રીતથી કર્યું છે તો તમારે P ટોટલ તમને મળી ગયું. ફરી તમારે આ રીતે P10 ની કિંમત અને P20 ની કિંમત મૂકી X1 અને X2 સાથે મલ્ટીપ્લાય કરી આ શોધવું પડશે, અને પછી તમારે એનામાં Y1 ની કિંમત મુકાય. એટલે તમને આ બે રીતમાંથી P ટોટલ શોધવા માટે કોઈ પણ રીત ફોલો કરી શકો છો. હું અહીંયા ફોલો કરું છું રીત નંબર 2. હવે આના આધારે અહીંયા તમે દેખી શકો છો કે મને કિંમત મળી ગઈ છે P ટોટલની, એટલે કે મારી પહેલી શરત જે હતી અથવા તો પહેલો જે સવાલ હતો એ પહેલો સવાલ મને અહીંયા આન્સર મળી ચૂક્યો છે, અને એના આધારે તમને અહીંયા P ટોટલની કિંમત મળી ગઈ. બીજા સવાલમાં પૂછ્યું છે બાષ્પ કલામાં રહેલા દરેક ઘટકના મોલ અંશ ગણો. એટલે સેકન્ડ ઓપ્શન માટે મારી પાસે સૂત્ર છે P1 ઇઝ ઇક્વલ ટુ Y1 P ટોટલ. આ ઘટક નંબર 1 માટે થયું. તો જ્યારે મારે એના મોલ અંશ શોધવા હોય, આ શું છે? બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ, એટલા માટે એને સિમ્બોલ અલગ આપી દીધો છે Y1. તો સૂત્ર શું થઈ જશે? P1 અપોન P ટોટલ. P1 તમારી પાસે અહીંયા છે 62.36 ભાગ્યા P ટોટલ થયું, તો તમારી પાસે જે આન્સર છે એ આન્સર
આવી જશે 0.179, જેને એપ્રોક્સિમેટલી તમે 0.18 લખી શકો છો. એવી જ રીતે સેમ તમને મળશે P2 ઇઝ ઇક્વલ ટુ Y2P ટોટલ. તો Y2 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન P ટોટલ. P2 ની કિંમત આપી દીધી 285.52, P ટોટલ. તો જવાબ જે છે એ તમારો આવી જશે 0.82. આ જે છે એ 2 મોલ મળ્યા છે બાષ્પ કલામાં રહેલા ઘટકના મોલ અંશ. આમ સેકન્ડ રીતથી જ્યારે આપણે કર્યું તો આપણને આ વસ્તુ ફરીથી એક્સ્ટ્રા ગણવાની જરૂર નહીં પડી. તમારી પાસે ત્યાં P1 અને P2 ની કિંમત ઓલરેડી હતી. સપોઝ કે ના હોય તો P1 અને P2 ની કિંમત તમે ત્યાં મૂકી શકો છો એઝ અ P10 ઇન્ટુ x1, P20 ઇન્ટુ x2 ના આધારે. આ જે દાખલો ગણ્યો છે એ દાખલા ઉપરથી આપણને એક થિયરિકલ આન્સર પણ મળ્યો છે. એ થિયરિકલ આન્સર જો દેખીએ આપણને તો તમે અહીંયા દેખી શકો છો. સવાલ પૂછ્યો તો બાષ્પ કલામાં ઘટકોના મોલ અંશ કેટલા. તો અહીંયા જોવાય છે કે અહીંયા CH2Cl2 ના મોલ અંશ જે છે એ આપણને કેવા મળ્યા? વધારે. આનો મતલબ એવું કહી શકાય કે અહીંયા જ્યારે દ્રાવણમાંથી બાષ્પીભવનની પ્રક્રિયા થઈ, બાષ્પ દબાણ બનવાનું શરૂઆત થયું, એટલે કે બાષ્પ દબાણ આવવાનું ચાલુ થયું, તે સમયે બાષ્પમાં વધુ પ્રમાણ કોનું હશે? CH2Cl2. એનું કારણ પણ અહીંયા દેખાય છે, એ છે આ શુદ્ધ CH2Cl2 ની P0CH2Cl2 મતલબ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, જેને આપણે બીજી રીતે જો સમજીએ તો એની બાષ્પશીલતા. અહીંયા CH2Cl2 CHCl3 કરતા વધુ બાષ્પશીલ છે અને એના જ કારણે જ્યારે બાષ્પ કલામાં પ્રમાણ મેળવવામાં આવ્યું, બાષ્પશીલ છે અને એના જ કારણે તમે એવું કહી શકો છો કે બાષ્પ કલામાં પ્રમાણ પણ વધુ જ થાય. જે આના ઉપરથી એક તારણ આપણે કાઢી શકીએ છીએ કે જેની બાષ્પશીલતા વધારે હોય, જેની બાષ્પશીલતા વધારે હોય એનું બાષ્પ કલામાં પ્રમાણ વધુ હશે. એટલે જ્યારે તમને કોઈ સિમ્પલ MCQ પૂછાય છે, તમને એમાં 2 ઉદાહરણ આપી દીધા અને સવાલ એવું પૂછાય કે ઘટક એની બાષ્પશીલતા વધારે છે તો બાષ્પ કલામાં કયા ઘટકનું પ્રમાણ વધારે હશે, ત્યારે યાદ રાખવાનું કે જો બાષ્પશીલ વધારે છે તો બાષ્પ કલામાં પ્રમાણ પણ એનું જ વધારે થશે. એટલે આ ઉદાહરણના દાખલા ઉપરથી આપણને એક MCQ ની માહિતી મળી ગઈ. હવે આપણે એનાથી આગળ જઈએ, એ છે લખાણ સંબંધિત સવાલ. લખાણ નંબર 2.8. લખાણ સંબંધિત દાખલો જે આપી દીધો છે એ લખાણ સંબંધિત દાખલાની જો વાત કરીએ તો તમને અહીંયા કીધું છે કે 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 mm અને 750 mm આપેલા છે. મતલબ ઘટક A છે એનું બાષ્પ દબાણ આપ્યું છે તો આપણે એને P10 કન્સિડર કરી દઈએ, અથવા તો 1 ની જગ્યાએ તમારે A લખવું હોય તો પણ ચાલશે. એ કેટલા થઈ જશે? 450 mm. એવી રીતે ઘટક B માટે તમને આપી દો શુદ્ધ બાષ્પ દબાણ, એની વેલ્યુ તમને આપી છે 750 mmHg. જો કુલ બાષ્પ દબાણ તમને 600 mmHg હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો. વળી બાષ્પ કલામાં પણ એનું સંઘટન શોધવાનું છે. અહીંયા સંઘટન સમજો, મતલબ શું થયું? જ્યારે તમને શુદ્ધ બાષ્પ દબાણ આપી દઉં, તદુપરાંત P ટોટલની કિંમત આપી છે 600 mmHg, તો આ
પી ટોટલની જે વેલ્યુ આવી છે એનામાં તમારે ઘટક એ અને ઘટક બીના સંઘટન શોધવાના, મતલબ તમારે બંનેના આંશિક દબાણ શોધવાના છે. અને આંશિક દબાણ શોધવા માટે આપણી પાસે સીધું સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમે સૂત્ર મૂકવાનું, કયું વાળું? રાઉલ્ટના પી ટોટલના કિંમતનું સૂત્ર. અને એ પી ટોટલના કિંમતના સૂત્રમાં તમને આપેલી વસ્તુઓ જેટલી પણ મળી છે એ વસ્તુઓનો ઉપયોગ કરી તમારે કિંમત અહીંયા શોધવાની છે. અહીંયા 2 નંબર પર કોણ છે? ઘટક નંબર બી. મતલબ આપણે શું લખી કાઢીએ? એક્સ બી. હવે અહીંયા આપણી પાસે સાદું સિમ્પલ વસ્તુ છે. કિંમતો જ્યારે દેખવા જઈએ તો તમારી પાસે પી A0 ની કિંમત, PB0 ની કિંમત અને પી ટોટલની કિંમત આપી છે, ફક્ત XB ની કિંમત નથી. એટલે હવે આ દાખલો આપણે કેવી રીતે ગણીશું કે XB શોધીશું પહેલા, એટલે કે ઘટક બી ના મોલ અંશ, પછી ઘટક એ ના મોલ અંશ અને મોલ અંશ ઉપરથી આપણે છેલ્લે શોધીશું એનું બાષ્પ દબાણ. શરૂઆત કરીએ તો મારી પાસે પી ટોટલની કિંમત આપી દીધી છે, એ છે 600, PA0 450, 750 માઇનસ 450 ઇન્ટુ XB. 600 માઇનસ 450, 450 આપણે આ બાજુ લઈ ગયા, આ બંનેની બાદબાકી કરી દઈએ તો તમને મળી જશે 300 XB. 600 માઇનસ 400, 450 ભાગ્યા 300, તો XB ઇઝ ઇક્વલ ટુ 0.5. સાદી સિમ્પલ વસ્તુ છે. તમારી પાસે શું કિંમત આવી જશે? 600 માઇનસ 450 કરવાનું છે, એને ભાગ્યા 300 કરશો તો તમને XB ની કિંમત મળી જશે 0.5. આ થયા ઘટક બી ના મોલ અંશ. આના જ આધારે તમે કહી શકો છો, કારણ કે આપણે પહેલા ગણી ચૂક્યા છે કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. જ્યારે દ્રાવણના જેટલા પણ ઘટકોના મોલ અંશ ગણો છો તો એ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. તો આના ઉપરથી તમને XB ની કિંમત, XA ની કિંમત મળી જાય. 1 માઇનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.5 મોલ. તો આમ આપણને XB અને XA ઘટક બી ના મોલ અંશ અને ઘટક એ ના મોલ અંશ અહીંયા મળી ગયા. હવે આ જે છે એની અંદર આપણને શું શોધવાનું છે? ખરેખર એ વસ્તુ છે સંગઠન. સંગઠન મતલબ બાષ્પ દબાણની સાપેક્ષમાં વાત કરી હોય તેનું આંશિક દબાણ તમારે ગણવું પડે. તો PA ની વાત કરીએ તો એ શું થઈ જાય? PA0 ઇન્ટુ XA. PA0 ની કિંમત કેટલી છે? 450 ઇન્ટુ XA છે 0.5. જવાબ શું થઈ જશે? 225 mmHg. એવી રીતે PB ની કિંમત ગણી શકીશું આપણે. PB0 ઇન્ટુ XB 750 ગુણ્યા 0.5. આન્સર થઈ જશે 375 mmHg. આ તમને મળી ગયું. પહેલો જે સવાલ હતો એનામાં તમને કીધું છે એ પ્રમાણે દ્રાવણમાં સંગઠન કેટલું? પી ટોટલ આપી દીધું હતું એટલે આપણે PA અને PB શોધી કાઢ્યું. તમે એને રીચેક કરી શકો છો. આ બંનેનો સરવાળો 600 mmHg થવો જોઈએ તો દાખલો આપણો સાચો છે એવું કહેવાય. સેકન્ડ વસ્તુ શોધવા કીધી હતી બાષ્પ કલામાં સંગઠન. અને અહીંયા બાષ્પ કલામાં સંગઠન શોધવું હોય તો તમારે બંને ઘટકોના મોલ અંશ શોધવાના, YA અને YB. અને એના માટેનું સૂત્ર આપણી પાસે છે કે P1 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ. તો Y1 ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P ટોટલ. અહીંયા 1 ની જગ્યાએ આપણે A કન્સિડર કરી દઈએ તો PA ની કિંમત આપણી પાસે છે 225. P ટોટલ આપણી પાસે ઓલરેડી આપી દીધા છે અને તમારી પાસે આન્સર શું થઈ જશે એનો? 0.375.
આ જે છે એ ઘટક એ ના મોલ અંશ મળ્યા, જે બાષ્પ કલામાં એનું પ્રમાણ દર્શાવે છે. એવી જ રીતે YB ઇઝ ઇક્વલ ટુ PB છેદમાં P ટોટલ. PB ની કિંમત છે 375 ભાગ્યા 600, જવાબ થઈ જશે 0.625. આમ દાખલાની અંદર પર્ટિક્યુલર જોવા જઈએ તો તમને સંઘટન શોધવા કીધું, મતલબ તમારે જે રીતની પરિસ્થિતિ આપી છે એનામાં એનું પ્રમાણ શોધવાનું. અહીંયા બાષ્પ દબાણ આપ્યું હતું તો આપણે એનું બાષ્પ દબાણ ઇન્ડિવિજ્યુઅલ શોધી કાઢ્યું. બાષ્પ કલામાં મોલ અંશના જ આધારે તમે એનું સંઘટન અથવા તો પ્રમાણ નક્કી કરી શકો છો. એટલા માટે આપણે એને શું શોધી કાઢ્યું? YA અને YB. હવે આપણે આગળ જોઈશું એ છે સ્વાધ્યાયના દાખલા, જેમાં આપણે જોઈએ સ્વાધ્યાય નંબર 2.16. આ દાખલામાં તમને કહેવા માંગે છે કે અહીંયા હેપ્ટેન અને ઓક્ટેન એ બે આદર્શ દ્રાવણ બનાવે છે એવું કીધું. એનામાં 273 કેલ્વિન તાપમાને તમને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે આપ્યા છે. એટલે જો હું કન્સિડર કરું કે હેપ્ટેન જે છે, હેપ્ટેનને હું ઘટક નંબર 1 કન્સિડર કરું તો એનું શુદ્ધ બાષ્પ દબાણ તમને આપી દઉં, એ છે 105.2 કિલો પાસ્કલ. એવી જ રીતે ઓક્ટેન માટે પણ તમને આપી દીધું છે P20, એ વેલ્યુ આપી છે 46.8 કિલો પાસ્કલ. સૌથી પહેલા આપણે કિલો પાસ્કલને ખાલી પાસ્કલમાં કન્વર્ટ કરી દઈશું, કારણ કે આપણે એકદમ મોટા એકમોની જરૂર નથી. અહીંયા તમારે નાના એકમ લેવાના છે. કિલોને ખાલી દૂર કરીએ તો 10⁻³ તમારે મલ્ટીપ્લાય કરી દેવાના, તો તમારી પાસે આવી જશે વેલ્યુ ખાલી પાસ્કલમાં. આ ઉપરાંત તમને આપી દીધું છે હેપ્ટેન અને ઓક્ટેનનું વજન. હેપ્ટેનનું વજન આપ્યું છે એ લખીને આપ્યું છે 26 ગ્રામ અને ઓક્ટેનનું વજન તમને આપી દીધું છે એ છે 35 ગ્રામ. તમને શોધવા કીધું છે કે આ બંને પ્રકારના પદાર્થોના મિશ્રણ ધરાવતું મિશ્રણ જે છે એનું બાષ્પ દબાણ કેટલું થશે. એટલે કે જ્યારે આ બંનેને મિક્સ કરી દો છો અને એનામાંથી જે દ્રાવણ બન્યું છે એનું બાષ્પ દબાણ તમારે ગણવાનું છે. બાષ્પ દબાણ માટે તમારી પાસે કીધું હતું એ પ્રમાણે કોઈ એકના મોલ અંશ હોવા જોઈએ અને બંનેના જોવા જઈએ તો શુદ્ધ બાષ્પ દબાણ હોવા જોઈએ. શુદ્ધ બાષ્પ દબાણ આપણી પાસે છે. કોઈ પણ એકના મોલ અંશ શોધવા માટે પણ તમારે બંનેના સૌથી પહેલા મોલ શોધવા પડે. તો હેપ્ટેનના મોલની ગણતરી કરીએ વજન છેદમાં અણુભાર. વજન તમને આપી દીધું 26. હેપ્ટેન એટલે ગણવા જાઓ સાદું સિમ્પલ. હેપ્ટેન એટલે 7 કાર્બન ધરાવતો સાદો આલ્કેન સંયોજન. હેપ્ટેનનું સૂત્ર લેવા જશો તો એ તમને શું મળી જશે? C7H16 અને તેથી તેનું અણુભાર થઈ જશે 12 × 7 + 16 અને જવાબ થઈ જશે તમારો 100. જ્યારે આ બંનેનો ભાગાકાર કરશો ત્યારે તમને એનો આન્સર મળી જશે 0.26 મોલ. એવી જ રીતે તમારે ઓક્ટેનના મોલ ગણવા પડે. ઓક્ટેનના મોલ ગણીએ તો શું થઈ જશે? વજન છેદમાં અણુભાર. ઓક્ટેનનું સૂત્ર લેવા જાઓ તો એ થઈ જશે C8H18. વજન થઈ જશે 35. અણુભાર તમને મળશે 114. આન્સર થઈ જશે 0.31. બંનેના મોલ મળી ગયા, એના ઉપરથી તમને કુલ મોલ મળી જશે. કુલ મોલમાં બંનેના મોલનો સરવાળો. આન્સર તમારો થશે 0.57. હવે આની અંદર આપણને જો બે P1 અને P2 અલગ અલગ નથી ગણવા, કારણ કે બીજું આપણને કશું પૂછ્યું નથી, તો તમે ડાયરેક્ટ એક જ સૂત્ર યુઝ કરી શકો છો અને એનામાં તમે કોઈ પણ એકના મોલ શોધી શકાય. જો મેં 1 નંબર હેપ્ટેનને આપ્યું છે, 2 નંબર ઓક્ટેનને આપ્યું છે, તો
તો એના આધારે તમારે એની કિંમત મૂકવાની. તો સપોઝ કે હું ઓક્ટેનના આધારે કિંમત મૂકીશ તો મારે લેવું પડે P2 અને સૂત્ર કરતા કરી અને x1 ને શોધવા પડે. તો x1 હું કન્સિડર કરું તો હું સૌથી પહેલા શું શોધી લઈશ? હેપ્ટેનના મોલ અંશ શોધી લઉં. હેપ્ટેનના મોલ અંશ માટે શું થઈ જશે? હેપ્ટેનના મોલ છેદમાં કુલ મોલ. આ મેં x1 શોધું છું. આપણે બીજું સૂત્ર યુઝ કરીએ છીએ, x2 વાળું નહીં, x1 વાળું. તો હેપ્ટનના મોલ મેં લીધા. હેપ્ટનના મોલ મારી પાસે છે 0.26 ભાગ્યા 0.57. જવાબ થઈ જશે 0.4561. તો હવે જ્યારે તમે પી ટોટલનું સૂત્ર મૂકશો તો એ મારે કાના આધારનું મૂકવાનો? x1 ના આધારે. તો એ થઈ જશે P10 માઇનસ P20 ઇન્ટુ x1 પ્લસ P20. કિંમત મૂકીએ. P10 છે 105.2 માઇનસ 46.8. x1 તમને આપી દે છે 0.4561 પ્લસ P2ની કિંમત આપી દીધી છે 46.8. અમુક વાર તમને એમ થાય કે અમે કયું સૂત્ર યુઝ કરીએ, તો એ વખતે ધ્યાન રાખવાનું કે જેનું આંશિક બાષ્પ દબાણ અથવા તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય એનામાંથી ઓછાને બાદ કરવાનો. એટલે આ બાદ બાકીમાં જેની વધારે કિંમત હોય એ વાળું સૂત્ર યુઝ કરવાનું. સપોઝ મારી પાસે અહીંયા P1ની કિંમત વધારે હતી તો મેં x1 વાળું સૂત્ર લીધું, પણ એની જગ્યાએ જો P2ની કિંમત વધારે હોતી તો હું x2 વાળું સૂત્ર લઈશ. એ તમારે એનામાં ધ્યાન રાખી દેવાનું. હવે આનામાં જ્યારે એનું સાદું રૂપ આપશો તો તમને આની જે વેલ્યુ મળી જશે ફાઇનલ, આ બંનેની બાદબાકી ગુણ્યા 0.4561, તો જવાબ મળશે 26.63 પ્લસ 46.8. આન્સર તમારો થઈ ગયો 73.43 કિલો પાસ્કલ. કિલો પાસ્કલ એટલા માટે કારણ કે આપણે અહીંયા કિંમત જે લખી છે એ સીધી મેં લીધી છે કિલો પાસ્કલ વાળી, 10³ માં મલ્ટીપ્લાય વાળી નથી લીધી. જો તમે 10³ મલ્ટીપ્લાય વાળી લેશો તો 10³ ને પહેલા તમારે કોમન કાઢવા પડે અને પછી તમારે આ ગુણાકાર અને સરવાળો બાદબાકી થાય અને પછી તમને આન્સર મળે. હવે આનામાં સીધું તમે એનો કિલોનું કન્વર્ઝન કરી શકો છો. તો 73.43 ગુણ્યા 10³ પાસ્કલ એ તમને શું મળી જશે? પી ટોટલ. બરાબર છે. ધ્યાન રાખવાનું કે તમે કયો એકમની કિંમત મૂકો છો એ એકમમાં એનો આન્સર આવવો જોઈએ. આ સાદો સિમ્પલ દાખલો થયો. આના જેવો જ દાખલો તમારી પાસે મળી જશે. પી ટોટલના દાખલા જે છે એનામાં પર્ટિક્યુલર તમારા સ્વાધ્યાયના 2 દાખલા છે જે તમે ઉદાહરણમાં કન્સિડર કરી શકો છો, સ્વપ્રયત્ન કરી શકો છો. આના દાખલા આ રીતના જે સ્વપ્રયત્નના દાખલા તમને કહું છું કરવા, એ દાખલા તમે ઓલરેડી પહેલાં કર્યા છે. એમાં છે સ્વાધ્યાયનો 2.36 અને 2.38માં દાખલો. એની અંદર પણ તમને પહેલા વજન આપી દીધા છે, એના આધારે એના મોલ ગણવાના, મોલ ઉપરથી કુલ મોલ ગણવાના, પછી બંનેના ઇન્ડિવિજ્યુઅલ મોલ અંશ ગણો અને છેલ્લે પી ટોટલ ગણો. બંને દાખલામાં સેમ જ રીત છે, ખાલી તમને એના સ્ટેપ ટુ સ્ટેપ કરતા આવડવું જોઈએ. એટલે આ વસ્તુ તમે સ્વપ્રયત્ન કરી શકો છો અને તમને એની પ્રેક્ટિસ પણ થઈ જશે કે દાખલા સમજ પડ્યા છે કે નથી પડ્યા.